લે યાર તો ઘરે કોઈ નહીં, ખાવાનું બનાવવાનું કોણ બનાવી આવશે? હવે શું કરીશું? કોઈ મળ્યું હોય તો સારું હતું યાર. ખાવા બનાવશે કોણ? એટલે ભત્રીજા ચો જઈને આવ્યો? ચો ગયો તો? ભાઈબંધ ના ઘરે ગયો તો. ચો ભાઈબંધ ને બોલાયો તો, કામ હતું એટલે ગયો તો. એવું હોય હા, તો હવે ચે જવાનું? હવે તો ઘેર જઈએ ને આપડે. એવું હોય? હા, ખાવા વાવાનું ખાવા બાવાનું હવે ઘેર જઈ પછી ખબર પડે આપણે. એવું? એટલે મારે તો તાર કાચી ઘરે નહીં, આ તો બહાર જશે ને હવે કરશું. તો જ્યાં છે ગામડે જ્યાં લે સવાર વહેલા જઈએ. હવે ખાવાનું શું કરશું? ખાવાનું તો હવે ઘરે જઈને કઈક કરીએ, બનાવીએ. શું કરીએ? ન કે ચક હોટલમાં જવું હોય? હા તો વાંધો નહીં, આપણે હોટલમાં જઈએ. હે એવું કરીએ? હોટલ તો યાર એથી તો બહુ દૂર છે. તો પછી શું કરીશું? તો ઘરે તો જઈએ પેલા, કોઈ મળી જાય તો ખાઈશું ને કે પછી હે પેલા ઘરે તો જઈએ, પછી કોઈક હાથ પગ ધોઈને કપડાં બપડા ચેન્જ કરીને પછી જઈએ. હવ પછી ખાવા ખાઈને આવીએ મોડે. હવ ઘરે જઈને થોડો બધો નાહી ધોઈને તૈયાર થઈને પછી આપણે આવીએ બે જણ. હવે જબ્બર ભૂખ લાગી હે. ભૂખ લાગી છે. તને લાગી? બહુ જ લાગી. તો આપણે બે જણા ખાઈએ યાર, ચક નાસ્તો બાસ્તો કરી આવે. એવું અલ્યા શું જલેબી ચવાણું ભત્રીજા આ લઈ લો યાર, ખાવાનું યાર. અલ્યા ખવાય, કોઈ ના થાય યાર. ના ખવાય કાકા, વારેલું. અલ્યા વાળેલું તો હવે કોઈ ના થાય. અલ્યા ઘરે જોવા દે તો ખરી મને યાર. એટલે હારું છે લે, પછી હમણાં જ પેલી જ્યું લ્યા ભત્રીજા. અલ્યા ઉભો રહે ને યાર, મને જોવા દે, હારું છે યાર. અલ્યા ખાવા 100 રૂપિયા પડ્યા. હજુ કોકને 100 રૂપિયા બધું મેરી છે. ના દે કાકા, ના એટલે લેવા છે પૈસા. તારે તો ના ખાવું તો કોઈને, મને જ લાગી છે ભૂખ જેવડી. લે તું એ ખા થોડું કે. એટલે હારું છે લ્યા. તમારે ખાવું હોય એટલે હારું હે. મારે નહીં ખાવું. એટલે હારું. કાકા ના ખવાય યાર. હવે મજા આવી ગઈ હું યાર. ઘરે ખાવાનું વેપાર નતો યાર ખાય. તમારે ખાવું હોય ખાવ, મારે તો નહીં ખાવું. મને હારું. મારે તો કોઈ ખાવું નહીં, તમે ખાવું હોય તો ખાવ. આવું બધું ના ખવાય કાકા, તો તમે વારેલું છે. ના ખવાય કાકા, ખોટું કર્યું ખાઈ. હા આવું બધું ના ખવાય. મજા આવી ગઈ યાર. હવે ઘરે ખાવાની જરૂર જ નહીં આપણે. એટલે હેડો હવે ઘરે ખાઈ લીધું. હવે તારા ઘરે જઈને ખાઈ લેજે. હવે મારે તો મેં તો ખાઈ લીધું. હવે ઘરે કોઈ હતું નહીં. જઈને જ ખાઈ. હા તો મારે કોઈ હતું નહીં એટલે હવે ખાઈ લીધું. હવે મજા આવશે. હવે ખાઈ તો લીધું ભત્રીજા. હવે હેડ થોડાક બેહીએ. આ લીમડાનો સયડો આવે તો બેહીએ. હા બેસીએ હારી થોડી વાર. તારે તો માં તો હવે ખાવાનું કઈ જરૂર નહીં, હું તો ખાઈ લીધું. હવે ભૂખ લાગી જબ્બર. હા યાર જવું જ પડશે. ચાલશે નહીં, હવે મોડે જશું યાર. ના ચાલે કાકા. થોડી વાર બે ને લીમડાના સાયડો હારો હે મસ્ત નો. હે હવે જલેબી ચવાણું જલેબી લાય. ના જલેબી લાય. આ મેં તો ફોટો કોરી રાખે. લાય લાય જલેબી ખાવી હે. હા જલેબી લાય જલ્દી. હા જલેબી ખાવે. ચવાણું જલેબી ખાવી. ચવાણું ખાવું. મારા કાકા ને કઈક થઈ ગયું. લાવ મારા કાકા ને વાત કરું. મારા કાકો ખેતરમાં હશે, જવું પડશે. ખેતરમાં જવું ને. ખેતર ખેડ કરાવવી પડશે. હવે વરસાદની તૈયારી અને વાવણી કર્યા વગર હારું મજા નહીં આવે. વાવણી કરવા મારે ટ્રેક્ટર વાળાને બોલાવવા જવું પડશે. મારે હારું ટ્રેક્ટર વાળા બોલાવવું પડશે ભાઈ મારે. એટલે પેલો અરે કોઈ ટ્રેક્ટર વાળો મળતો નહીં યાર.
કઈ કરવું પડશે. આ ખેતર નહીં વાઈએ તો હારું ખાવા પીવાના ફોફા થઈ જાય. હા ભાઈ, હા ટ્રેક્ટર વાળા બોલાવા દે મને. અલ્યા પેલો મારો ભત્રીજો ચમ દોડતો હોય અલ્યા? હે અલ્યા, હા હા બોલ ભત્રીજા. કાકાને કંઈક થઈ ગયું. શું થયું? લે લે હું આવે છે. શું થયું? એટલે ભત્રીજા તારા કાકાને શું થયું લ્યા? ખબર નહીં શું થયું એમને. અરે નટુજી શું થયું? એટલે આ ધોકો કેમ બોલાવો તમે? હે? જલેબી એટલે ભત્રીજા અમને મન લાગે કે ચાવાળો. હા જલેબી ને ફાફડા માગે હા. હે આના માટે એક કામ કરો, પેલા ઘેર લઈ લો અને હું તમને ભાઈ એક જગ્યાએ મોકલું, ત્યાં જતા હો તમે. ઘેર લઈ લી હેડો, પેલા રિક્ષામાં બેસી હેડો. એટલે ભત્રીજા તું જો રિક્ષા જો. હા, હું રિક્ષા જોઈ જો આપણે જલ્દી આમને બેહાડીએ અને બોલાવીને લેતા આય. ઓ ભાઈ ગિરાક દો ભાઈ, ગિરાક દો. કાકા લેતા આવો ને, લેતા આવો જલ્દી કાકા. રિક્ષા કરાય જાઓ, આ બાજુ લાવો, આ બાજુ હેડો હેડો. હેડો વચ્ચે બે આવ્યા, વચ્ચે બે આવ્યા. બે જાઓ. હા બે જાઓ. તમે અમને જોડે બેસજો. ગૂગલમાં કેમ કે જલેબી જવાનો, જલેબી. હા, તમને ઘરે જઈને ખવડાવીએ જવાનો. હેડો આવી ગયો, મને ઘેર લઈ જઈએ. હા, તો ઉતારી દો. હેડો, ઉતારો. જલેબી. બંટી લઈ લે. હા, જલેબી ફાફડા બધું આવી જાય. કોઈ જાઓ, ઘડી કરતા નહીં. બંટી, કોઈ જાઓ નહીં. હું તને આપણે સ્લીપ પ્લાઝા જોઈ છે, હા, જોયું. ત્યાં ના જોઈ પૂછતા પૂછતા જતા આવજે. ત્યાં પકાક ભાઈ કરીને હે ને એક ભુવાજી હે. પકા ભાઈ. હા, ત્યાં તું એમને જઈને વાત કર, એ આવશે ને તારા કાકાનું દુઃખ દૂર થાય. હા, તો હું જઈ આવું. જતા આવીએ ને? હા. હા જતા જતા હે. હવે હું એ નીકળું ઘેરો. એ હા. સારું ચાલ. હર્ષદ, આ થોડા દાડા પછી ગામડે જવું મારે. એકાદું વેણું મળી જાય તો એ પૂરું કરીને તે ગામડે જવું. બરાબર, બધું કામ ઘણું બધું ભેગું છે. માતાજી નો હુકમ હોય, માતાજી કોક લાવે હોય માતાજી પછી તારા તું યાર માંગત કારણ કે ગામડાનું તને શું ગામડાની સિસ્ટમ તો ખબર પડે. ગામડાનું કેવું છે, ગામડા પેલા કે એકાદું કામ મળી જાય તો પૂરું કરીને આવશું વળી. ચાલે ક્યારે જવું હું અઠવાડિયે જેવી વાર એવું કરશો. હવે ના હોય તો ઘરે ખાવા જઈએ, કઈ બેન પછી મળી જાવ. હા આ કેટલા કઈ કંપની? હા ભાઈ, આ સ્લીપ પ્લાઝા તો કઈ હતું પેલા પકા ભાઈ છે ને આપણા. પક્કાભાઈ છે. પક્કાભાઈ પકા ભાઈ ભુવાજી. ભુવાજી હા. એ તો હું પોતે જ છું. મને પેલા દિનેશ કાકાએ મોકલ્યો હો. દિનેશ કાકા? એટલે આપણે નહીં તો રહેતા. હા, ઓળખ્યા. અરે એમને મને મોકલ્યો હતો. એ શું હતું? એમાં બીજા મારા મોટા કાકા હતા ને, એમને કંઈક એ ખબર શું થયું, ના તો જલેબી માગે ને આવું બધું માગે. તાવ એવું કોઈ આવ્યું? એટલે મને એમ કે એમને મળી જજો. ના ના, આમ તાવ જેવું કઈ છે ને? તાવ જેવું કશું નહીં, તો ખાલી નાટક જ કર્યો. કેવા નાટક? જલેબી માગે, આરોટ છે, એવું બધું કરે. એવું લાગે છે બરાબર. આના વંકી એવું લાગે છે. અરે મને પેલા વિચાર છે કઈ તો બહાર જતા રે બસ ખેતરમાં ને આવતા હતા. ખેતર નથી તો હેઠતા હતા વિચાર હેરતા. એટલે હંગાત પૂરો થઈને ના હું પછી આગળથી હું મળ્યો હતો. હું મારા ભાઈબંધના તમે બે હેઠતા આવતા હતા. હા, પછી કઈ ચોકડી જેવું કઈ આવેલું? ચોકડી તો આવી હતી વચ્ચે. બીજી શું માગે આવતો શું કઈ કહાની? એ થોડાક આગળ હેડ્યા અને પછી એમનો રસ્તામાં કોઈ જલેબી ને એવું બધું મેલ્યું હતું ને, હા, તો હું તો ના પાડતો હતો. અમે ત્યાં બેઠા થઈ ગયા. થઈ જાય. હા, નામ શું ભાઈ? મારું નામ બટ્ટી. બંટી ઓફળ. હા. અત્યારે તો હું નવરો નહીં, બરોબર? હા.
પણ હું હાલ જોઈ લઉં છું મારું એને શું થયું. એ ભાઈ નામ નટુભાઈ છે? હા નટુ નટુભાઈ 4 રસ્તેથી કઈ ચવાણું ને જલેબી ખાધું તું બરાબર? ચવાણું જલેબી માગ કરે હા હા એ બરાબર. આ ભાઈને ચોકડી પરથી ચવાણું જલેબી ખાધું હો, સાચી વાત સાચી વાત. બરાબર? એટલે ચોકડી વાળું અંગાત થઈ ગયું બરાબર. તો આપણે શું કરશું એનું? એના માટે તો જો શું કરશું અત્યારે તો મારા ટાઈમ નહીં. તો તમે અમુક વસ્તુ લઈ રાખજો બરાબર. 8 વાગ્યા પછી હું અને અમારા હર્ષદભાઈ એના અમે આવીએ છીએ બરાબર. રાત્રે બધું કમ્પ્લીટ કરીને બધું વેણું અમને બાળીને ઓકે કરી નાખીએ બરાબર. તમે આપણો અત્યારે તમે હાલ જો એમના પર 11 રૂપિયા વાળી હા. અને તમારા ઘરે મૂકી દેજો હા તો કોઈ બી ખૂણામાં. રાત્રે અમે આવશું હા અને પછી બધું કરશું હા, તો જે વાંધો. કરવાની વિધિ કરશું. તમે તૈયારીમાં રહેજો બરાબર. એમને કહેજો બધું વસ્તુ લઈ લાવી રાખજો. દઈએ અમે મારા કાકાને કહી દઈએ. રાતે 8 વાગ્યા પછી અમે આવશું અને જો વસ્તુ નહીં હોય તો વાર લાગશે એના કરતા વસ્તુ લઈ જજો. મારા દિનેશ કાકાને કહી દઉં એટલે બધું લાવી દઈએ. સારું કહેજો. જેના હું આ રીતે ઓળખું નતો એટલે અમારે હવે ખાવા જ જવું છે. તરત કે જઈએ હવે. કહું તો આપણે જઈએ રાતે મુલાકાત કરીએ બરોબર. હા એટલે ભત્રીજા એટલે પેલા ભુવા આયા કે ના એટલે આ બધું પાથરી મૂચ્યો ને હા કમ્પ્લીટ કરીને મળ્યું જોઈએ આવું બહાર જઈને. બહાર જોતા ય ના હોય તો ફોન કરી લે પેલા અહીંયાથી. હા તો હું ફોન કરી લઉં. આ તો ફોન કર વાત કર જલ્દી બોલાય. આ તો પછી બહુ ટાઈમ થાય આપણે યાર. હલો હા બોલો. ક્યાં પહોંચ્યા તમે? હા બસ રસ્તામાં જ છીએ. હવે તમારા ઘરે પહોંચવા થયા. તમે બધું તૈયારી કરી રાખી પાછળવાનું બધું? હા બધું કમ્પ્લીટ કરીને રાખ્યું ખાલી તમે આવો બે. હા તમે પછી આ 5 મિનિટમાં પહોંચ્યા એટલી જ વાર હવે. હા તો આવો. વરસાદ હવે ઘરે આવી જશે. અરે ભત્રીજા હા આ ભુવાજી આવી ગયા લાગે. હેડો તમે. લે હેડો એમને વધામણા કરી દઈએ. બધું ઓકે છે? કમ્પ્લીટ કરી. ચલો કે બાજુ અમારે રાહ જોઈને બેઠા હતા અમે. આ રી બેઠક બનાવી આપણી જો. ભત્રીજા પાણી પાણી લાવો. બધા મજામાં છો ને? હા મજા મજા. બધાને ખાવા ખાધું? બાવાનું ખાઈને આયા ને? બધાને ખાવાનું ખાધું? અમે ખાઈ લીધું. અમે તમારે રાહ જોઈને બેઠા હતા. અમારે શું થયું ખાવાનું બાકી હતું. અમારે નજીકમાં હતું એટલે અમે વિચાર્યું કે ખાઈને જ જઈએ એટલે ખાઈને આવ્યા. એટલે ભાઈ પાણી બાણી લાવજો. નેતાને ભત્રીજા જા, લોટો ભરતા. આ અગરબત્તી પણ મુશ્કેલથી હળગી. કોમ બહુ બહુ ખતરનાક લાગે છે યાર. ના હોય. આ ચોકડી વાળું બહુ બહુ ખતરનાક લાગે. ખતરનાક હારી. અરે પણ તમે હવે એક કામ કરો, આ ગમે તે કરીને આટલું કંઈક તમે કરી જરૂર છે બેઠા નટુજી? નટુજીને તો બેહાડીને લાયા અહીંયા તમે આ આવ્યા બાજુ હતા ને હવારે કંઈક પેલા ભત્રીજાને કંઈક 1-2 રૂપિયા 2 રૂપિયાની વાત કરી હતી ને તમે. એ પ્રભુ આ જે પણ આમના શરીરમાં ઘૂસેલું છે નટુભાઈના એને તું સુરક્ષિત એની જગ્યા પર મોકલી દેજે. હું એની વિધિ તો કરું છું પણ મને થોડો સાથ આપજો ભગવાન. અરે આ ભુવાજી, હા આ તમે આ બધું ચાલુ કર્યું પણ આ ભાઈને તમે હવારે ભાઈ બપોરે હે ને બંટીભાઈ મારી જોડે આવ્યા હતા. એમને મને બધી વાત કરી અને મેં મારા મનથી જોઈ લીધું હા બરાબર. એટલે આ ભાઈને હે ને ચોકડી પરથી સંગત થઈ ગયું. એનું કારણ એ હતું કે આ ભાઈએ ચવાણું અને જલેબી ખાઈ લીધું. ચાવણ જલેબી ખાઈ. હા એટલે આ ભાઈને એ ખાવાથી હે ને એ હંગાત થઈ ગયું બરાબર. હવે હું દોડ જોઈ લઉં છું આ ભાઈનામાંથી નીકળશે કે નહીં નીકળે. જો દોડ આવશે તો કામ થઈ જશે અને દોડ નહીં આવે તો કામ બહુ મુશ્કેલ છે. મુશ્કેલ હોય કે ગમે તે હોય ભુવાજી, હા પણ હવે તમારે આને તમારે કરેલું પડશે અમને. ના, મારી બનતી પૂરેપૂરી કોશિશ કરી. હા.
કારણ કે એની ચિંતા ના કરો. ભાઈ આ અમારા હેરાનગતિ થાય. કારણ કે મેં ઘણા લોકોનું ભયંકરમાં ભયંકર મેં વાળેલું. તો આ તો મામૂલી કહેવાય કોઈની તમારા જગ્યાએ 2 દિવસ થાય, કોઈની જગ્યાએ 3-4 અઠવાડિયું થાય, કોઈની જગ્યાએ મહિનો થાય, પણ નીકળી જાય એની ગેરંટી. આ તો કરો હવે, ચલો. કદાચ તમારે નટુભાઈની અંદર જે છે જો કદાચ કાઢા તો કલાકમાં નીકળી જાય, બરોબર. એમાં મારી પૂરી કોશિશ કરી. થોડો ટાઈમ હવે નટુભાઈને મારી આગળ બેસાડો. આટલું કામ કરો. નટુભાઈને મારી આગળ બેસાડો. અરે ભત્રીજા તાર કાકાને લઈને હવે બેહાડા. પેલા હું દોઢ જોઈ લઉં. ભાઈ હર્ષદભાઈ ગણજો. એવું હોય. અહીંયા બેસવા દે. હું પેલી સાઈડ જતો રહ્યો. હા, મન છે. અને દોઢ મળતો દોડ આલ્યો ભાઈ તમારું કામ થઈ કામ થઈ જશે એવું. આ લેટવો જલેબી ખાધી 20 રૂપિયાની. હવે આને 30,000 થી નીચે ઉતારતા નહીં તમે. 30,000 માં તમને હોવાડી દઈએ, તો ચિંતા ના કરો. કેમ કે આવી રીતે પણ એમને કોમ તો થઈ જશે, પણ 30,000 માં તમે હોવાડવાનો જ છો, તો ચિંતા ના કરો. આ નટુભાઈની અંદર જે પણ ખુશી છે એને આજે નીકળવું જ પડશે. એ, ચૂપ ચૂપ. ભુવાજી જલ્દી શાંત કરજો રાખ, પણ. શાંત રાખ, શાંત રાખ. ના, ભાઈ, થોડો પાછો બે એને કે આ વળગેલો ને ઉપર પડી જાય. ભાઈ જલેબી ને લાયેલા તમે પડી હા, લાયા, બધું લાયા. અમને ખબર દો. અમને ખબર હે? હા, ખબર પેલા છે. ભત્રીજા લાઈને જલેબી પેલી ભાઈ લાવે તારા માટે જલેબી ને બધું લાવે છે. શાંત પડી જા, શાંત પડી જા, શાંત પડી જા. જલેબી એટલે જલેબી યાદ આવે અમને? હા, જલેબી બહુ યાદ આવે. જલેબી એટલે અમારા ઘરમાં હારું કોઈ ખાતું નહીં જલેબી. આમને ચોકડી વાળું જલેબી ને હારા એક ચવણું ખાઈ ગયા ને એ એમને વળી ગયું. હા, તમે કીધું તો લઈને રાખીએ અમે. શાંતિ રાખની યાતન કરી જા. બોલતો નથી તારે. જી, હા બોલો. આ તમે જલેબી ને બધું મંગાવ્યું હતું ને આપણે લાયા હતા. હા, પેલા અમને ખબર દો. પણ આ બધી ખાઈ જાય તો હાલ. થોડી હાલો કારણ કે ફેરથી માગતી હમણાં કરી વાળું 5 મિનિટ પછી ફેરથી ઊભું થા તો ફેર હાલવા જોવું છે. એક કટકો ચાલો, એક કોઠિયા થોડું કઈ હાલ દો. આગળ ન તો હાલશો નહીં, હાથમાં હાલતા તમારે ચોટી પડશે. હા. હાથમાં ના હાલતા. આ ચવણું હા, લાયા. ખાલી આગળ રાખો થોડું. આ ચવણું લાયા. તમે ગમે તે કરીને આજે હે ને, આને વળતા પોણી તમે કરતા. ચિંતા ના કરો, બધું થઈ જશે. અરે આગળ મેળ ને બધું લઈ લો. જલેબી ને આગળ મેળ. આવતો જ નહીં. આગળ ઉપર. બસ. ચાવણ મેળ. થોડું ચાવણ. આવતો જ નહીં બીજું. નહીં, ચાલશે. એ આ બધું મિલ દો હાલ. કારણ કે હમણાં ભરતી માંગશે તો જોઈ લાગશે તમે. હા, વાત સાચી તમારી. ભરતી માંગ તો લાવવાનું કેવી ભાઈ? ના તો વાળવામાં તો ઘણી વાર થાય મારે. ચવાણું ને જલેબી ખાઈ લે. ચાલ, મારા હું જોઈ નહીં. મને બીવાની કોશિશ ના કરતી. ભુવાજી, આજ ગમે તે કરીને ઓનો વોળ પાડવાનો હતો મારે. ખાઈ લે, ચૂપચાપ ખાઈ લે. મને બીવાની કોશિશ ના કરીશ. મને ઘણા બધા મંત્રો આવડે. એક મંત્ર મારીશ ને તો તારે પટપટ ભાગવું પડશે. આ નટુભાઈને ચોકડી પરથી અંગા ચૂસેલા પૈસા હા, પાવડિયા વાહ. બહુ કાઠું તો કોમ છે પણ મારા હાથમાં બધું છે. ચૂપ ખાઈ લે પાવડિયા. તારું કેવું એ થાય કે આ જલેબી અને ચવણું ખાઈ રહી છે એને આજ હું ભલે આખી રાત થાય પણ એને અહીંથી દૂર કરીને જ જઈશ. એ પાવડિયા નટુભાઈ ચોકડી ઉપર જતા હતા ને હંગાત તો બંટીભાઈ પણ હતા. સાચી વાત ને? હતા, હતા. અને બંટીભાઈ ના પાડેલું છતાં પણ આ ચવણું ને જલેબી થઈ ગયા. જલેબી ચવણું ખાઈ ગયા. હા. એટલે અમને આ બધું ભોગવવાનો વારો આવ્યો છે ભાઈ. ગમે તે હોય ભુવાજી, પણ તમે આટલું ઓળખ કરજો.
નાખ્યું મોડ પાડવાનું. ભાઈ આ નટુભાઈ ની અંદર જે પણ છે બળગાડ નટુભાઈ નહીં, ચોકડી વાળા. આ ચોકડી વાળી એ અત્યારે બહાર નીકળી જા મારા કહેવાથી. ચોકડી નીકળે છે? વાળી. ચોકડી ભાઈ વાળી. પેલું ગડું લાવો, ચલો ગડું લાવો પેલું લેતા આવો ગડું લઈને. આજ વિધિ થઈ જાય. આજે તારે નીકળવું જ પડશે. મારે નહીં જાવું. ભલે બે કલાક મારે થાય 4 કલાક થાય. મારે રહેવાનું હે. દોરું લાવ, દોરું લાવ. હોવે દોરું લાવ. એ રે, રે, રે. લીંબુ લીંબુ ખાઈ હું ઉપર મેં પેલું કરવાનું. આલાપ બહુ આગા ગો ચાલ હા. આમાં આવી જા, ચાલ આવી જા નીકળીને. હા. નટુભાઈ નો દેશ છોડ દે ને આમાં આવી જા. અત્યારે નહીં આવું. ભાઈ આ દેખ થોડો અલગ કર. હા. ચાર ચોકડી વાળી જલેબી ખાનારી હા હા તું ચવાણાની ભૂખી હે ચવાણાની ભૂખી તું ચેવી લેટવી આઈ છે હા 20 રૂપિયામાં આવી જી. હા. 20 રૂપિયાના ચવાણામાં તું આટલે આઈને બેઠી છે હમ. કરી નાખ્યું હે અને તું જલેબી માગસ અડધી રાતે વાહ વાહ વાહ. એ ચાલો આમાં આવી જા ગરુડામાં. હા. એ કઈક કરો ભત્રીજા ભત્રીજા બીજા હાથ જોડ એટલે ભુવાજી કઈક કરો તો લે આ બહુ ખતરનાક લાગે. રોમ કે બીજા શાંતિથી બાઈસ. હવે જલ્દી હવે તારે આ ગરુડામાં આવું કે નહીં આવું? એ હા. ચાલ આવી જા ગરુડામાં. નહીં આવો. નહીં આવે નહીં આવો. તો હું મંતર મારીને આ પાણી તારા પર નાખું નહીં છું. આવો તો બી નહીં આવો. ઓમ નમો હનુમંતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સહાણાય સર્વ રોગ હરાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા. ઓમ ઓમ આવશે કે આવું? આઈએ, આઈએ, સાઈજે, સાઈજે. આવશે કે આઈ જા આઈ જા આઈ જા બોલો આઈ જા આઈ જા. હા. દોરો લાવ બોલ દો ભુવાજી કમ્પ્લીટ થઈ ગયું બરાબર શાંતિ રાખો હાથ પર બોલશો નહીં. અચ્છા તો વટ માર દો વટ માર દો વટ માર દો. ભુવાજી બસ 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 એ ભુવાજી આ તો બે પણ થઈ ગયો ઓમ હનુમંતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહારણાય સર્વ રોગ હરાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા. ભાઈ હવે નટુભાઈના અંદરથી આ વસ્તુ જે હતી નીકળી ગઈ છે ને અમે કેદ કરી રાખી બરાબર. અને હું ચોકડી પર જઈ અને ખાડો ગોળી અને આને પધરાઈ દઈશ બરાબર. હા આ ક્યાં બેઠો હું યાર? એટલે ભાઈ તમને તમને બધું વળગાડ ચોહે વળગાડ આયા હતા અમે બધું આ ભુવાન બોલાયા તાણે તમારું મેળ ગાતો મને કેવા છે? હું ના પાડતો તો હોય ચોકડી પરથી તમે ખબર હે ને કે કેવું કર્યું હતું? ખબર જ નથી યાર. તમે જલેબી ખાધી હતી તમે જલેબી ખાધી હતી? ત્યાં આપણે આવતા હતા બે જણા. ચવાણું ખાધું હતું આ છોકરો મને દોડતો આ એના કારણે ઘર સુધી આવી છે આ વસ્તુ અમારે હું કેટલી ના પાડી છું તમે તોય તમે દોરો લાવો ચલો દોરો લાવજો થોડો દોરો લાવો. તમને મેં ના પાડી તોય તમે ચાલ ચાટલો બરોબર દો ભાઈ હું મંત્ર વાળને દોરો આલું છું. આ નટુભાઈના કોડે બધ દેજો અને 7 દિવસ સુધી આ દોરો છૂટો જુઓ ના. ભુવાજી તમારા હાથે જ બોધન ના વાળા ના બધાય ઘરનો વ્યક્તિ જ બોધી શકે આ તો ભત્રીજા બોધ દે અને 7 દિવસ સુધી આ દોરો છૂટવા ના જુઓ. ના નહીં શું જો છૂટશે તો અમને કઈ પ્રોબ્લેમ થશે બરાબર. અને એ જગ્યા પર 7 દિવસ સુધી ફરકવા ના જોઈએ ના હવે એમને નહીં મોકલવા કાકા શીતળ નહીં જવા દેવાનો. આ તો જો ભાઈ, એકલો આમાં તો જતા દોરો છે ઓટો બદલવો મારતા પડે. છે ભાઈ ના હાથે બધો ચાલ ફટાફટ. હું જઈ આવીશ. તમે ઘરે જ રહેવા દેજો. હું જો પાણી વારવાનું અને ભૂલે ચૂક્યા દોરો છૂટવા ના જુઓ 7 દિવસ ના સુધી ના હો. નહીં છૂટે નહીં તો છૂટ્યો તો ફરથી હું કરવા નહીં આવું
પછી આ મનને છોડ એટલી ખતરનાક ખતરનાક છે કે પછી હું આવ્યો તો મનને તમે આયા તે સારું થયું ને કે અમે તો હેરાન થઈ ગયો તો અમારા ભુવાજીએ ઘણા કામ કરતા તારે કામ કર્યા. આ તો જલેબી વાળી હતી પણ આપણો જલેબી ની અકડી જોત ન હોય. સારું તો હવે હું આ લઈને જઉં છું બરાબર. હવે અમે નીકળીએ છીએ કે અમારી જે થતી હોય ને પહેરવણી એ આપી દો એટલે અમે હંગા જતા છીએ. હા ભુવાજી તમારું જે નિવેદ થતું હોય તમારે જે પહેરવણી થતી એ બધી આપી દઈએ. એટલે ભત્રીજા હા કાકા જાન લેતા ને તિજોરીમાંથી હાલે લાય 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 હાલે આવ્યો નો કાકા કમ્પ્લીટ લાવ્યો પૈસા કમ્પ્લીટ લો ભુવાજી આ 10,000 આવું ના હોય કેટલા થાય દસ તો થોડું ચાલે કમસે કમ 30,000 કે 30,000 નહીં ભાઈ ભુવાજી મારે હા બોલો આ 10,000 રૂપિયા ભાઈ 10માં તો નહીં ચાલે 30,000 કરી આલો 30,000 હા 30,000 તો પણ એટલા મારી જોડે નહીં 10,000 બીજા થાય કહેતો હોય તો. 20,000 20,000 સારું કરી આલો. 20,000 ચાલો ચાલો લો આ ગણજો આ આટલા હતા માત્ર એ મારા મનથી ગણી લીધા છે 20 કમ્પ્લીટ છે ભાઈ કમ્પ્લીટ હવે કમ્પ્લીટ તો હવે અમને બીજી વખત એટલે ભાઈ આરતી ભુવાજી હમ અમને બીજી વખત ઉપર છે ને માલક નહીં પડે અને દોરો 7 દિવસ સુધી ખુલ્લો ના જોઈએ. એ દોરો તો મહિના સુધી જો નહીં દોરો ખુલ્યો એ પાછું આવશે તો હું નહીં આવી શકું કારણ કે જો હું આવીશ તો એ મને પકડશે એટલું ખતરનાક છે અને 7 દિવસ સુધી એ ચોકડી પરથી તમે નીકળતા નહીં બરાબર ધ્યાન રાખજો આ બરાબર 7 દિવસ ધ્યાન રાખજો હમણાં તું જ જતા જો તમે ધ્યાન રાખજો બા ઘરવાળા. અમે ધ્યાન રાખશું ભુવા. આવો લેટવો પહેલી વાર જોયો. હમ. 10 રૂપિયાની જલેબી હા અને 10 રૂપિયાનું ચવાણું હમ એમાં 20,000 રૂપિયા તૂટ્યો. હા આવો લેટવો મેં પહેલી વાર જોયો છું હે? ભુવાજી. હા વાહ મજામાં હવે કેમ બુવાજી લાવું પડે અરે અમાર ભાઈ વળગાડ વળગ્યો તો ને યાર પણ આ આખા ગામના વર્ગ અમને શું વર્ગ્યું હોય અરે પેલા ચોકડી પર જઈને કોક નું જલેબી ને ફાફડા ને એ બધું ખાઈ લીધું. વારેલું ખાઈ જાય એમ હા એમાં 20,000 માં અમને ઉગાડ્યા. બરોબર હવે હદ કરી નાખી યાર. ભાઈ હા ભુવાજી. હા ભાઈ 10 કિલોનું ચવાણું અને 10 કિલોની જલેબીમાં 20 રૂપિયા તમને 20,000 માં ઉવાડ્યા. આવો લેટો મેં જોયો નહીં. પણ શું કરાવે યાર ઘેર બધું બનાવે પણ નહીં ખાતો. આ લેટવા બહારનું ખાવાનું શીખી ગયો દુકાનો બહુ જ્ઞાન પર દુકાનો ખાતો હશે. કાકા હું ના પાડતો તો છોકરી અમે નીકળીએ દિનેશભાઈ હા કૂતરું